10:30 ની લોફટની અંદર જલ્દી આ ટીમાળાવાળા ભાઈની સાથે બોલાવવાનું કારણ શું નામ છે? રણછોડભાઈ. રણછોડ રાવાની માણ હારા છે. મેં ક્યાં ખરાબ મેં એવું ક્યાં કીધું એની હારી હુકમ બોલાવ્યા? આજે આપણે નવરાત્રીનો ત્રીજો દિવસ. નવરાત્રીનો ત્રીજો દિવસ. અને રામાયણનો બીજો ભાગ. રામાયણનો બીજો ભાગ એટલે કે રામ જન્મ નામનો ખેલ બની બતાવવાનો છે. રામ જન્મ મારા મિત્ર રામ જન્મ શું આવે તો કયો જરા. એટલે તમે કહો ને કે રામાયણ તો બહુ વાંચી, રામાયણ બહુ વાંચી, તેમાં પછી એવું હોય ત્યાં ભાનુ દાદા હમારા અયોધ્યાના મહારાજા દશરથમાં વશિષ્ઠ મુનિનું આગમન થાય ત્યાંથી આપણો કે શું છે અને મુનિ મહારાજનો સ્વભાવ રામ લક્ષ્મણ અયોધ્યાની દેવી અને રામ લક્ષ્મણ સહિત કાળિકા અને સુબહુ નામના રાક્ષસનો વધ કરે ત્યાં આપણો ઘર પૂરો થાય. વશિષ્ઠ મહારાજનો જઠરાજન સભામાં આગમન પછી એને સલાહ આપે કે ભાઈ તું શૃંગી ઋષિને બોલાવ અને કૃષ્ણનો યજ્ઞ કરાવ અને પુત્ર પ્રાપ્ત થશે એમ સમજો. આ એવી વાત કરતા હતા. લાયને તને ઉપજી હોય તો એ મારા મિત્ર એમાં તો મારી ક્યાં જરૂર પડે? આ તો ઘણા બધા હતા એમાં. કેમ છો કોઈ કીધું કેમ બને ટેકો આપવા વાળા હોય ને. એમાં મારી ક્યાં જરૂર પડી મારા મિત્ર? હવે એમાં તમારી થોડીક મદદ જોઈએ છે. કેમ ત્યાં બધા માણસોને ભાનુભાઈ મારી પહેલા બોલે છે મારા પોતાનો ભારત ક્યાં આવે કે મદદ કરો એમ કે એને મારી દઈ આવે મારા પાડોશી. અરે મદદ નહીં મારા મિત્ર, એમાં થોડોક તમારો આધાર જોઈએ છે એમ કહું. આધાર રણછોડભાઈ જવાનો લ્યો તો એ મારી પાસે ટીમાળા ગઈ હતી એવો આધાર લેવાય. અમારી જેવા તો આવો આધાર મળશે તો એટલે તેને પૂછાયા. અરે એમાં થોડોક તમારો ટેકો જોઈએ એમ કહું. ટેકો આ બધા ડાયરેક્ટનો જોવા એ તો ટેકો બીજું કઈ હોય તો કયો મારા ટેકો છે ને ક્યારે લપડી જાવ નથી. અરે મારો મિત્ર, એમાં થોડુંક તમારે કામે કામ ઊંચું બતાવવું જોઈએ. કોમી કામ રહ્યું નહીં એમાં આપણે પેલા સમાધાન કરતા સમાધાન તો તમારી પાસે હોય તો